આપણી સાથે છે વિપુલભાઈ. વિપુલભાઈને પૂછે કે એમને શું તકલીફ હતી અને હવે કેવું છે. વિપુલભાઈ ક્યાંથી આવ્યા? દડવા રાંદલના ગામ. અચ્છા. અને વિપુલભાઈ શું તકલીફ હતી આપને જરા કહેશો? મને ગાદી ખસી ગઈ હતી. અચ્છા. 2 મણિકાવાસળ જગ્યા થઈ ગઈ હતી. બરાબર. ખૂબ પ્રોબ્લેમ હતી. અચ્છા, એટલે આમ તકલીફ થતી આપણે આમ રૂટીન લાઈફમાં હું તકલીફમાં શું? તકલીફમાં તો હું ચાલી પણ શકતો નહીં. રોજ પેન કિલર ટેબ્લેટ લેવી પડતી હતી અને એના દ્વારા સવારથી મારી શરૂઆત જ ત્યાંથી થતી હતી. પછીનું મને અનેક દવાખાના ફેરવા, કોઈ જગ્યાએ મને રાહત મળી નહીં. ભાવનગરના લગભગ કોઈ પણ દવાખાના મેં લગભગ બાકી નથી રાખ્યા. સ્પાઇન સર્જન, સ્પાઇન ઓર્થોપેડિક ને બધાય કોઈ અનેક દવાખાના આ ભાવનગર જિલ્લાને બીજા જિલ્લાને તે પણ હું જઈ આવ્યો, પણ કોઈ જગ્યાએ મને રાહત ન મળી. પછી મારા ભાઈના કહેવાથી મને અહીંયા સંજીવની સ્પાઇન હોસ્પિટલમાં મોકલ્યા અને અહીંયાથી મને પહેલી જ વખતમાં હું 60% કમ્ફર્ટ થઈ ગયો. 60% કમ્પ્લીટ મને પહેલી જ વખતમાં થયું સાહેબ. એક જ સિટિંગ એટલો ફાયદો? હા, પહેલી જ વખતમાં મને એટલો ફાયદો થયો. બરાબર. અને વિપુલભાઈ, આજે લગભગ આપણા સિટિંગ તો તમને 9મું સિટિંગ આજ તમને જાય છે, બરાબર? 9મું સિટિંગ આજે આપણે કર્યું. અને હવે આ 9 સિટિંગ લીધા પછી હવે કેમ છે? કોને સાહેબ, મને એમ થઈ ગયું છે હું કમ્પ્લીટ સારો જ છું. આજે તકલીફ આવે છે? કોઈ જાતની તકલીફ નહીં. આજે કોઈ પણ હવે એકદમ કમ્ફર્ટેબલ. હવે કોઈ તકલીફ નથી આવતી? કોઈ જાતની તકલીફ નહીં. શરૂઆતમાં જ્યારે મારી પાસે આવ્યા ત્યારે તમે સુઈ નહોતા શકતા? નહીં, ચાલી પણ શકતો નહીં, સુઈ પણ શકતો નહીં, બેસી શકતો નહીં. આજ હું બાઇક ચલાવું છું, 4 વ્હીલ ચલાવું છું, બધું કરું છું. રૂટીન લાઈફ તમને કઈ પ્રોબ્લેમ નથી આવતો? કોઈ જાતનો નહીં. આજે હું મારો બિઝનેસમાં દુકાન છે, કરિયાણા વ્યવસ્થિત કરી શકો છો, બધું કામ, કોઈ જાતનો પ્રોબ્લેમ. વિપુલભાઈ, આપણે તકલીફ શું થયું તમને સમજાવું. હા, L4 L5 L5S1 આ 2 ડિસ્કમાં આપણે પ્રોબ્લેમ હતો. હા, બરાબર. આ ગાદીઓ આપણી ખસી ગઈ હતી. હા, આ ગાદી L5S1 L4 L5 બે ગાદી ખસીને આપણી પગની નસ દબાવી દીધી હતી. હા, હા. જે મણકામાંથી પગમાં નસો ઉતરે એ નસ દબાતી હતી, એટલે એમાં જે લોહી આવવું જોઈએ એ લોહી નહોતું આવતું, એટલે તમે ચાલવા દો એટલે પગ પકડાતો હતો. બરાબર. તમે તો ચાલી જ નતા શકતા, એમ કે બહુ તકલીફ ચાલતા. બરાબર. એટલે ટૂંકમાં હવે આપણે આપણી સારવારથી શું કરીએ, આ જે ડીશો બહાર નીકળી, ડીશોને ધીરે ધીરે અંદર ગોઠવી. એવી ડીશો અંદર આવી એટલે આ નસો આપણી છૂટી પડી. જેવી ગાદી સેન્ટરમાં આવી એટલે અહીંયા દુખાવો મટ્યો, આપણને પગમાં તકલીફ મટી. બરાબર. આજે 8 સિટિંગ લીધા, હવે કેટલું સારું કહી શકો વિપુલભાઈ? સાહેબ, તમને તો ખ્યાલ છે, મને દુખાવો અહીંથી શરૂ થતો તો અહીંયા સુધીનો હતો. હું ચાલી પણ શકતો નહીં. આજ મને કોઈ પણ જાતની તકલીફ નથી, કોઈ જાતનો દુખાવો પણ નથી અને કંઈ પણ નહીં. આજે હું મારી જાતે ચાલી શકું છું. જ્યારે મને લાવ્યા તો મને 2 જણાનો ટેકો હતો તો હું ચાલી શકતો હતો. સપોર્ટ લઈને. હા, અત્યારે 4 વ્હીલમાં બેસી પણ શકતો નહીં. આજે હું પોતે 4 વ્હીલ ચલાવીને અત્યારે અહીંયા આવ્યો છું. હા, અને તમે મને બાઇક ચલાવવાની ના પાડી છતાં આજે હું લગભગ ચલાવું છું, પણ કોઈ પ્રોબ્લેમ હજુ મને નહીં. અને વિપુલભાઈ, મને મળ્યા એ પહેલા જે તમે મોટા સર્જન ડોક્ટરોને મળ્યા, એ કોઈ જગ્યાએ તમને ઓપરેશન નું કીધેલું? ઓપરેશન સાહેબ મને 3 જગ્યાએ કીધેલું છે. એક જગ્યાએ 1,40,000 ખર્ચ કીધો હતો, એક જગ્યાએ 1,90,000 ખર્ચ કીધો હતો. ઓપરેશન તો કરવું પડે? ઓપરેશન ફરજિયાત જ હતું. ઓપરેશન વગર મળશે નહીં. પણ મારા ભાઈનું કેવું હતું કે ઓપરેશન નથી કરાવવું, શક્ય હોય એટલું. મારા ભાઈએ મને પહેલા કીધું હતું મને કે અહીંયા જઈ આવી, પણ મારું મન નહોતું માનતું. આટલી બધી તકલીફ છે આયા માટે કે આવા મોટા ડોક્ટરો ને હું એમ સર્જન પાસે જઈ આવ્યો, છતાં મેં બીજા જિલ્લામાં જવા ઈચ્છુક હતો અને હું બીજા જિલ્લામાં જઈ આવ્યો, પણ છતાં ક્યાંય રાહત ન થઈ ને પછી ભાઈનું માનવું પડ્યું એવું થયું. પણ એ અહીંયા આવ્યા પછી એમ થયું કે શરૂઆત અહીંથી કરી હોત તો સારું હતું. એવું આપણે વગર ઓપરેશન ટૂંકમાં આપણે બહુ ગંભીર પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળી ગયા છીએ. પણ સાહેબ, પરિસ્થિતિ એવી હતી ને કે મને એમ જ હતું કે આ સારું નહીં થાય. રોજે સવારમાં જાગું એટલે પેલા એક ટેબ્લેટ લઉં ને સાહેબ, પછી અડધો કલાક પછી ખાલી ઊભો થઈ શકતો. એ મને ઘરના પરિવારનો સહારો હોય ને ત્યારે હું ઊભો થઈ શકતો. હવે બધું ઓલ ઇઝ વેલ? અરે કમ્પ્લેટ એમાં. અને વિપુલભાઈ સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર કે મને આટલો કમ્પ્લેટ થઈ ગયો, અને એક મારા ભાઈનો આભાર કે એને મને અહીંયા સીંધ્યું. હવે ઉપરવાળાનો કંઈક તમારી ઉપર મહેરબાની, અમને કંઈક જસ મળવાનો હશે. 100%. પણ સાહેબ, મને શક્ય નહોતું કે સારું થશે એવું. હા, થઈ ગયું. અરે કમ્પ્લેટ. અને વિપુલભાઈ, કેવી લાગી તમને મારી સારવાર? ખૂબ જ સરસ. અને હું આજે હજી ઘણાને કહું છું કે અહીંયા જાઓ સારવાર માટે.
ગાદીની તકલીફ હોય, કમરની તકલીફ હોય કે કોઈ પણ એવી તકલીફ હોય ને મણિકાની કે નહીં, તો હું એમ જ કહું સંજીવની સ્પાઇન હોસ્પિટલનો સંપર્ક કરજો. અને ટૂંકમાં આપણે જે નેચરલ એલાઇનમેન્ટ બગડ્યા છે એ આપણે આપણી ટ્રીટમેન્ટથી સરખું કરીને વ્યવસ્થિત થઈ જશે ને ઓલમોસ્ટ વાંધો નથી આવતો. બરોબર? હા અને વિપુલભાઈ એક તમારો મોબાઈલ નંબર બોલો, મેં વિડીયો મેન્શન કરશું. હા ઘણીવાર પેશન્ટ જોઈને ડાયરેક્ટ તમારા રિવ્યુઝ લઈ શકે હા. કે વિપુલભાઈ ખરેખર તમે આ ટ્રીટમેન્ટ લેતા તો ના, really 100% મારું ગામ દડવા રાંદલના છે. મારું નામ વિપુલભાઈ. મારો મોબાઈલ નંબર 9601620029. અને આ વિડીયો મેં યુટ્યુબ ઉપર મૂક્યો ને વિપુલભાઈ, ચોક્કસ. તમને જેવી તકલીફ વાળા દર્દી જોવે હા. તમને ખ્યાલ આવે કે ના. વિપુલભાઈને ઓપરેશન સિવાયનો કોઈ ઓપ્શન નહોતો હા હા અને આપણે એવી ગંભીર પરિસ્થિતિમાંથી હા. ઓપરેશન વગર આપણી થેરાપીથી બહાર નીકળી ગયા. હા, બરાબર? 100%. એની કોઈ એવી થેરાપી છે કે આપણને ઓપરેશન વગર બહાર કાઢી શકે? સાહેબ, મેં ઘણા વિડીયો જોયા, બીજા અન્ય હોસ્પિટલના જોયા, પણ મારી જેટલી તકલીફ મેં હજુ કોઈની જોઈ નથી. બરાબર છે. કે હું એટલો બેન્ડ વળી ગયો તો ખબર છે સાહેબ, હાવ બેન્ડ વળી ગયેલો સદા. હજી મારી પાસે એના ફોટા ને વિડીયો છે સાહેબ, કે હું ચાલી પણ શકતો નહીં અને બેન્ડ આખો વળી ગયો, હા, કમ્પ્લીટ થઈ ગયો. હા, ઈ પણ હવે હાવ સીધા થઈ ગયા. કમ્પ્લીટ થઈ ગયો, વિડીયોમાં બતાવી દીધું. કમ્પ્લીટ. અને મારી પહેલાની પરિસ્થિતિ હતી ને આવી હતી હાવ. આજ હું અત્યારે કમ્પ્લીટ આમ છું. બરાબર. એકવાર ચાલીને દેખાવો. અરે કમ્પ્લીટ સાહેબ. કોઈ પ્રોબ્લેમ નહીં સાહેબ. અને બધા પેશન્ટને કહું છું સંજીવની સ્પાઇન હોસ્પિટલનો સંપર્ક કરજો.